દયાસ નમકીનમાં આપનું સ્વાગત છે। આપણે બનાવીએ છીએ સૌરાષ્ટ્રના પ્રખ્યાત ફેમસ લોકલાડીલા અને સૌરાષ્ટ્રના પ્રિય એવા ઘૂઘરા, જેમાં આપણે સુમૂલ ઘી અને સુમૂલ માવાનો જ ઉપયોગ કર્યો છે। પૂરણ માટે સુમૂલ ઘીની અંદર રવો નાખીને આપણે શેકવાનો છે, હળવો સોનેરી રંગનો થાય ત્યાં સુધી। આજે પણ સૌરાષ્ટ્રમાં ગામડા હોય કે શહેર, દિવાળી જેવા તહેવારો આવે એટલે ઘૂઘરા તો પહેલાં જ હોય આપણા લિસ્ટમાં। આ છે સુમૂલનો મોળો માવો, જે આપણે પહેલાં કડાઈમાં જેવો તેવો બ્રાઉન થાય એવો શેકી નાખવાનો છે। માવો પણ આપણે ફ્રેશ જ વાપરવાનો છે, પહેલાંનો જૂનો પડેલો હોય તો એવો યુઝ કરવાનો નથી। ધીમા ગેસે રવાને શેકવાનો છે, જેથી કરીને કડાઈમાં રવો તળિયે ચોંટે નહીં અને દાઝેલી સ્મેલ પણ આવે નહીં મસાલાની અંદર। રવો શેકાતો હોય ત્યારે તેની સુગંધ તો એટલી સરસ આવે છે ને। રવો શેકાઈ ગયો છે એટલે હવે તેની અંદર આપણે જે ખાંડ લીધી હતી એને દળી નાખવાની છે અને એ ખાંડ રવાની અંદર મિક્સ કરી દેવાનું છે ને એક સરખું બધું કરી દેવાનું છે મિક્સ। અને હવે માવો પણ એડ થઈ ગયો છે, તમને જો દેખાય જ છે કેટલું સરસ એક રસ થઈ ગયું છે। ખાંડ, રવો, ઘી છૂટું પડે ત્યાં સુધી બધું શેકી દેવાનું છે અને પછી ગેસ બંધ કરીને નીચે ઉતારીને બધા જ ડ્રાયફ્રૂટ જે આપણે નાખવા હોય, આપણી પસંદના હોય એ ડ્રાયફ્રૂટ નાખી દેવાના છે। સૂકો મેવો બદામ છે, કાજુ છે, કિસમિસ મને ઓછા ભાવે છે એટલે હું કિસમિસ નથી નાખતી, એની જગ્યાએ આપણે પિસ્તા લીધા। ગોળ પૂરી બનાવીને અર્ધચંદ્રાકાર આકાર આપીને મસાલો ભરીને આવી જ રીતે ઘૂઘરા જુઓ વાળી દેવાના છે અને કોર એવી રીતે બંધ બેસાડવાની કે તળાતા છૂટી ન પડે, કોર ખુલ્લી ન જાય। અને પહેલાં તો ફાસ્ટ ગેસ રાખવાનો અને પછી ધીમો કરી દેવાનો અને સોનેરી બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળાઈ જવા દેવાના। જો આપણા ઘૂઘરા છે ને હવે રેડી થઈ ગયા છે, તમે જુઓ છો કેવા સરસ દેખાય છે, જોતાં જ મોઢામાં પાણી આવી જાય। તો આ છે દયાસ નમકીન શ્રી નમકીનના ઘૂઘરા। તો ચાલો દિવાળીના તહેવારમાં મીઠા ઘૂઘરાની મોજ માણીએ।